નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અને દેશભરમાં સંપૂર્ણ ગૌવધ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગૌરક્ષકો અને વિવિધ સંગઠનો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો। આજે હજારોની સંખ્યામાં ઉમટેલા ગૌ ભક્તો અને નાગરિકો સુરત કલેક્ટર કચેરી ખાતે સીધા વાછરડાને અને પોતાના લોહીથી લખેલા આવેદનપત્ર સાથે પહોંચી ગયા હતા। કલેક્ટર કચેરી પરિસરની અંદર અચાનક ગૌ માતાના વાછરડાને જોઈ ત્યાં હાજર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। સમગ્ર પરિસરમાં ગૌ માતાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય અને આક્રોશપૂર્ણ બની ગયું હતું। આ જનજાગૃતિ અને વિરોધી રેલી શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। રેલીમાં જોડાનાર હજારો લોકોએ અલગ અલગ પૌરાણિક અને સંસ્કૃતિ વેશભૂષા ધારણ કરી હતી। વિરોધનો સૌથી આશ્ચર્યજનક પાસું એ હતું કે ગૌરક્ષકો તથા મહિલાઓએ પોતાના જ લોહીથી પત્રો અને પોસ્ટરો લખ્યા હતા। લોહીથી લખાયેલા આક્રોશપત્ર કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યા હતા। વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને ગૌ માતાના રક્ષણ માટે કડક કાયદો બનાવવાની ત્વરિત માંગ કરવામાં આવી। રેલી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ ગૌરક્ષકોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને મળીને લોહીથી લખાયેલા આવેદનપત્રો અને 21 લાખ નાગરિકોની સહીઓ ધરાવતી ફાઇલો સુપ્રત કરી હતી। કલેક્ટર કચેરીની બહાર જય શ્રી રામ અને જય ગૌ માતાના નારાઓથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું। ગૌ ભક્તોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવીને દેશવ્યાપી ચળવળમાં ફેરવી દેવામાં આવશે। આ ભવ્ય રેલીના પગલે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। માત્ર મારું નામ રમેશભાઈ ગુડાણી, કરુણા સેવક ગૌ સેવા। આજે ભારતભરના સનાતન ધર્મ તમામ સંપ્રદાય સાધુ સંતો માતાઓ બહેનો બાળકો અને આજે ખાસ 27 તારીખે આખા ભારતભરના કલેક્ટર ઓફિસે સન્માનપત્ર આપવાનો છે અને શાંતિપૂર્વક અમે અહીંયા રેલી કાઢી અને કલેક્ટર ઓફિસે આવ્યા છે। તો માત્ર અમારો એક જ હેતુ છે ગાયને રાષ્ટ્રીય માતા બનાવવા। ગાયને અત્યાર સુધી કતલખાના છે, ગાય કપાઈ રહી છે, તો તમામ ભારતીય જનતાને જાગૃત થવાની જરૂર છે કે ગાયને જ્યાં સુધી રાષ્ટ્રીય માતા નહીં જાહેર થાય ત્યાં સુધી આવીને આવી કેટલીક ગૌ માતા કપાઈ રહી છે। અત્યારે અંદાજિત આંકડો 80,000 જેવી ગૌ માતા રોજ કપાય છે। તો માતાઓ આપણે એક અન્ન પેદા કરીને ગૌ માતા આપણા ભારતનું અર્થતંત્રનું મૂળ છે। જ્યાં સુધી ગાય સુખી નહીં રહે, આ ધરતી ઉપર ગાયનું લોહી રેડાશે ત્યાં સુધી આ દેશને આ વિશ્વ ક્યારે શાંતિ નહીં મળે। એટલે માતાઓ બહેનોને મારે નમ્ર વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જ્યાં સુધી ન બને અને કરોડોની સંખ્યામાં આ સાઇન કરી અને કલેક્ટરશ્રીને આપી અને પ્રધાનમંત્રી સુધી પહોંચે કે જેથી કરીને ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। બસ આ એક જ વિનંતી છે। આથી કોઈ અમારા કોઈ નારાબાજી નથી। માત્ર જય શ્રી રામ નારા બોલતા આ કલેક્ટર ઓફિસે જઈ અને આવેદનપત્ર આપવાનું છે। અમારો એક જ હેતુ છે કે ગાયને રાષ્ટ્રમાતા જલ્દી બને, ગાય કપાતી અટકાય। આ ગૌ સેવકો ગૌ રક્ષકો ક્યાં સુધી સેવા કરી શકશે? તમામને જાગૃત થવાની જરૂર છે। ગાય વિશ્વની માતા છે। ગાય રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કેટલા વર્ષથી તમારી માંગણી છે? આ સતત સાધુ સંતો તો એમ કે છે કે અમે આ ગાય માતા માટે જ આ ઝુંબેશ ઉપાડી રહ્યા છે। વર્ષોથી આ ચાલે છે। કોઈએ માથા કપાવ્યા છે, કોઈએ બલિદાન આપ્યું છે માત્ર ગાય માતા માટે। અને અમારા હિન્દુ સંસ્કૃતિ મુજબ નહીં પરંતુ તમામ માટે, ભારતભરની માટે વિશ્વની માતા ગૌ માતા છે। તો ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ રીતે આજે તમામ માતાઓ બહેનો આ કલેક્ટર ઓફિસરીને આવેદનપત્ર આપવા આવ્યા। જય ગૌ માતા।